ભાઈઓ વેલકમ બેક। કાલનો વિડીયો તમે જોઈ લીધો હોય તો ઠીક છે। આપણે અત્યારે જઈએ છીએ। કાલ આપણે જ્યાં સુધી ગયા હતા અહીંયા સુધી આપણે આવ્યા હતા અને તમને મેં એબીસી ને એ બધું દેખાડ્યું હતું। તો હવે આપણે થોડું આગળ જઈશું એનાથી। જોઈએ આપણે હાલ તો કેટલે સુધી જઈએ કે કેમ કે બેડડોગ મોલ તો અહીંયાથી થોડો દૂર છે 1-2 કિલોમીટર જેવું। તો ત્યાં જવું થોડું હાર્ડ જેવું છે, નકર પરમિશન નથી આપણે ત્યાં સુધી જવાની। તો જે હોય આપણે અહીંયા અત્યારે તો થોડું તો હું તમને અહીંયા આગળ સુધી દેખાડી દઉં, બરાબર? તો જ્યાં સુધી આપણે જઈ શકીએ ત્યાં સુધી હું દેખાડી દઉં। હાલ બધા જે રેસ્ટોરન્ટ છે ને બધા હાલ તો દેખો ઓપન છે। બહુ તડકો હોય અત્યારે, લગભગ 3:40 થાય છે અત્યારે, અને અત્યારે આપણે વિડીયો બનાવીએ છીએ અને બધું વર્કિંગ કામ ચાલુ હોય બધા, એટલે હાલ એ બધું ઇગ્નોર કરી દેજો આપણે, બરાબર? તો થોડું આગળ સુધી જઈ આવીએ આપણે। એબીસી દેખ્યું હતું આપણે લાસ્ટ ટાઈમ, એટલે એબીસીથી થોડું આગળ જતા આવીએ આપણે, બરાબર? અત્યારે બધું થોડું કાર ને બધું જાય એટલે આપણે થોડું ધ્યાન રાખવું પડે। છાયડાથી જઈએ એટલે આપણે તમને દેખાય સિંગાપોરના ફ્લેગ ને બધું અહીંયા છે, સામે વેન્ડિંગ મશીન ને બધું લગાવેલું છે, એટલે ત્યાંથી કોક બોક બધું પી શકીએ આપણે પીએ તો। એટલે હાલ અહીંયાથી સીધા જઈએ ને ત્યાંનું માર્કેટ દેખાડ દઉં હું તમને। હાલ અહીંયા આપણે થોડું ગ્રીનરીમાં ચાલીએ। તો અત્યારે આપણે થોડું આગળ જઈને તમને જે સ્ટોર રેસ્ટોરન્ટ બધા જે આવે દેખાડ દઉં જે હોય હાલ તો દેખો બધું મસ્ત મસ્ત ગ્રીનરી। અહીંયા બેસવાની જગ્યાઓ બહુ છે, અહીંયા લોકોય બહુ સારા, અને અહીંયા બધા હેલ્થ કેર ને એ બધાની સ્ટોરો બહુ અહીંયા, પછી મેકઅપ આપણે કરીએ એ બધું સ્ટોર અહીંયા બહુ છે। તો હાલ આપણે થોડા અહીંયાથી આગળ જઈએ, બરાબર? જે લોકો કાલનો બ્લોગ જોયો હોય તો મેં તમને કીધું હતું કે 9 ઓગસ્ટે અહીંયા નેશનલ ડે હોય, તો એ વિડીયો અગર હું અપલોડ કરી શકે કે નહીં કરી શકે પરફેક્ટ યાદ તો નથી। મારો એક ફ્રેન્ડ આવવાનો છે મારી સાથે, તો એમના જોડેમાં વિડીયો બનાવવાનો છે, તો નોટ શ્યોર એના માટે। તો અત્યારે તમે આ બધું એન્જોય કરો, દેખો બધું સારું અહીંયા બધું વધારે બોલે નહીં, નકર તમને બહુ કંટાળો આવશે, મતલબ સારું નહીં લાગે। અહીંયા બધા રેસ્ટોરન્ટો ને એ બધું બહુ છે, બધું ચિકન ને એ બધું જ ખાય બધા અહીંયા, બરાબર? અહીંયા મોબાઈલ સ્ટોર ને એ બધું છે, દેખી લો। અહીંયા બધા મોટા કોમ્પ્લેક્સ ને એ બધું હોય। થઈ શકે તો હું તમને આજે દેખાડી દઉં, બેડડોગના મોલ સુધી જઈને દેખાડી દે આજે। અહીંયા ફેર પ્રાઇસ જે મોટો માર્ટ અહીંયા છે, 2 મોટા માર્ટ છે, એક તો એબીસી અને એક ફેર પ્રાઇસ। ફેર પ્રાઇસમાં હું કાલે ગયો તો પણ હું વિડીયો ના બનાવી શક્યો, કેમ કે ત્યાં આગળ બધી લોકોએ સિક્યુરિટી હતી, એટલે મને લાગ્યું કે એ લોકો ના પાડશે વિડીયો બનાવવાને, એટલે મેં વિડીયો બનાવ્યા નથી। કોઈક વખત આપણે થોડું લેવા બેવા જઈશું એટલે બનાવીશું। અહીંયા આ બાજુ આખું મોટું કોમ્પ્લેક્સ છે, આપણે હજી આગળ જઈએ થોડું। અહીંયા બહુ મોટી વસ્તુઓ, અને અહીંયા ફ્રૂટ બૂટ બધા ફ્લેવર, મતલબ થોડું જે લિક્વિડ થોડું બહુ આવે એ ઠીક છે। આપણે હાલ તો મસ્તવાળો વિડીયો બનાવીને બધું બનાવીને અત્યારે થોડી વાર ને બહાર જતા રહીએ। હા, એબીસી ટાઈપ એક વાર મોલ દે સ્ટોર છે બધો, અહીંયા બધું જ મળી રહે। અને સિંગાપોરનો ફ્લેગ અહીંયા મોટું બહુ છે। બધા લોકો અહીંયા ચાલવાનું વોકિંગ બહુ છે અહીંયા, લગભગ 1 કિલોમીટર અહીંયાથી થાય, તો ત્યાં સુધી આપણે જતા આવીએ। અને તડકો એક તો બહુ છે ગાઈસ, તડકાનું ભાગીલાત છે। અહીંયા બધી બોટલો નાની અહીંયા સ્ટોર ને મોબાઈલ સ્ટોર ને બધું બહુ છે અહીંયા। દેખો અહીંયા પેલું ક્લોથ કપડાનું સ્ટોર બધા અહીંયા, પછી ગોલ્ડ અહીંયા બહુ સસ્તું મળે। આગળ જતા જઈએ થોડું આપણે, હજી તો વાર છે, હજી બેડડોગ મોલ તો હજી બહુ દૂર છે। જોઈ લો ભાઈ, આ મેક્સિંગ કેશ એટલે અહીંયા ગોલ્ડનું જ બધું મળે, સામે સાયકલો પાર્ક કરવાનું ને એ બધું છે।
KFC ને એ બધું છે અહીંયા બહુ. તો સામે બધી ચિકન ને એ બધીની સ્ટોર અહીંયા. આ દેખો KFC લાઈક સ્ટોરેજ છે ને એવું. આપણે આજુબાજુ ક્યાંય જઈશું નહીં, કેમ કે આપણને થોડું અનકમ્ફર્ટેબલ લાગે એ બધું જવાનું તે બાજુ, અને મોટા મોટા ફેન ને એ બધું અહીંયા. તો સામે બેડડોગથી બસમાં જવાતું હશે આપણે, બરાબર. હાલ તો જઈએ આપણે, થોડું અનકમ્ફર્ટેબલ લાગે બધાના સામે વિડીયો બનાવવા. અને સામે સબવે છે આપણે. સબવે અહીંયા આપણે ઇન્ડિયામાં છે, ઇન્ડિયામાં બહુ છે. ઇન્ડિયામાં 7-11 સ્ટોર ને બધું અહીંયા બહુ છે. હું તમને એક એપલનું સ્ટોર બતાવું, આગળ જ આવે છે. પછી આગળ બસ સ્ટોપ ને બહુ મોટું બધા લોકો એવા સ્ટેચ્યુ છે ત્યાં આગળ. તો એવું હતું હું તમને એ પણ દેખાડી દઈશ. સામે દેખો ગાઈસ, બસ આવી, બધા લોકો જશે હવે એમાં. અને અહીંયા ઉપર મેટ્રો જાય અને નીચે બસ. એવું હશે તો આપણે અહીંયાથી બસમાં જ ઘરે જઈશું, થાય તો ઠીક છે. અરે દેખો સામે ગાઈસ સ્ટેચ્યુસ, અને સામે એપલનું સ્ટોર. આ દેખો સ્ટેચ્યુસ. આ આવી ગયો આખો બેડડોગ મોલ. અહીંયાથી ટ્રેનનું સ્ટેશન આવે ઉપર, આ એપલનું સ્ટોર, બરાબર. અને આ દેખો અહીંયા બધા સ્ટેચ્યુ છે બહુ બધા. SG60 9th ઓગસ્ટ આવે અહીંયા. આ રહ્યો દેખો સ્ટેચ્યુ. સામે બેડડોગ મોલ. અહીંયાથી મેટ્રો સ્ટેશનથી બેડડોગ મોલમાં બી જવાય અને બેમાં જવાય. આપણે ટ્રેનમાં તો પછી જઈશું, અત્યારે હાલ બસમાં આપણે જતા રહીએ, બરાબર. પછી આપણે જોઈશું સામે મેકડી બેકડી બધું છે. હાલ અહીંયાથી બસમાં નીકળી જઈએ પાછા. હું તમને બસમાં બેસીને દેખાડું આગળનો વ્યૂ. ઠીક છે ગાઈસ, અત્યારે આપણે બેસી ગયા છીએ, બસમાં છીએ અત્યારે હાલ. એટલે હવે સ્ટોપ ઉપર આપણે ઉતરીને હું તમને આગળનું દેખાડું બધું. આખી બસ છે અહીંયા. અહીંને એક સ્કેનર આવે, એ સ્કેનર ઉપર આપણે એક કાર્ડ મળ્યું હોય એ ટેપ કરવાનું આવે. અહીંયા આગળ એક સ્ટોપ આવે, આપણે ત્યાં આગળ ઉતરવાનું થશે. હું તમને દેખાડ દઉં, એ વાળું સ્ટોપે આવશે હમણાં. આવો અહીંયા કાર્ડ આવે SG60. કાર્ડમાં બેલેન્સ આવે રૂપીસ, એટલે એમાં આપણે ઉતરી જવાનું. દેખો હવે અહીંયા આપણે ટેપ કરવાનું આવે. ટેપ કરીએ એટલે બહાર. અહીંયા એવા સિસ્ટમેટિક હોય, અહીંયા કાર્ડ હોય. અહીંયા એ કાર્ડ આપણે ટેપ કરવાનું એટલે બેલેન્સ કપાઈ જાય એમાંથી. અહીંયાથી આવો આપણે ઘરે બેક સાઈડ આવી ગયા આપણા ઘરના રૂમથી, બરાબર. તો અહીંયાથી આપણે જતા રહીએ. હું તમને થોડું એવું હોય તો પહેલી વાત થોડું એવું હોય તો દેખાડ દઈશ. અહીંયા બધા ઇલેક્ટ્રિક બાઇકને અહીંયા તો પેલા શું કહેવાય, પેલા પાસ હોય ને, પાસ લાઇસન્સ, એ અહીંયા બહુ જોવે, બધું જોવે. સાયકલ ચલાવવામાં તો જો કે નહીં જ જોતા, પણ ઇલેક્ટ્રિક વ્હીકલ પછી કારમાં તો જો કે આપણે ફરજિયાત જોવે જ છે. એ બધું અહીંયા રહે. આપણે લગભગ થોડા એક બ્લોક આગળ આવી ગયા છે. 220Bમાં જવાનું, તો કોઈ વાંધો નથી. સામેની સાઈડ જ 220B હશે લગભગ. અહીંયા બધા છોકરાઓ એક્સરસાઇઝ ને બધું કરવાની જગ્યાએ. એવું આપણે થોડીક વાર અહીંયા બેસી લઈએ. મોબાઈલ અહીંયા મૂકીને થોડું તમે
દેખી લો અહીંયાનો વ્યૂ બહુ સારો છે. આ બધા એક્સરસાઇઝ ને બધું કરવાનું જગ્યાઓ અહીંયા બધા દેખો લાઈક અહીંયા આપણે આમ પેલું ગોળ ગોળ ફરવાનું નહીં આવે આમ કરી સિનેમેટિક શોર્ટ્સ. પાછા બેક આ બધી એક્સરસાઇઝોનું બહુ હોય લાઈક ધીસ વન. અહીંયા આવી રીતના એક્સરસાઇઝો કરવાનું હોય. અમુક લોકો તો આવે જ ખરી સવારે. દેખો બરાબર કે અત્યારે આપણે એક્સરસાઇઝ નહીં કરશું, ખાઈને આવ્યા છે બધું. હવે આમાં પેલું આમ આ આપણને નથી ખબર રહેવાનું સિસ્ટમ. અચ્છા આના ઉપર સ્ટેન્ડ થવાનું, પછી આ છે ને આમાં બાજુ બધું ફરે. હવે ટ્રાય કરી લઈએ હા બરાબર ઠીક છે. દેખો અને અહીંયા બધું છોકરાઓને રમવાનું ને બધું છે બરાબર. આપણે પેલું બસનું સ્ટેરિંગ ઠીક છે. આપણે બધા વિડીયો લોંગ નહીં કરીએ, બહુ કંટાળાવાળું થઈ જશે. અહીંયા બધા સાયકલ ને એ બધું, સામે બી સાયકલનું મૂકવાનું, અહીંયા પણ હું તમને એક વાર જગ્યા બતાવી દઉં. ત્યાં આગળ એ બધું મૂકવાનું જ છે, બધું સાયકલ ને એ બધું જ મૂકવાનું. એ થોડીક અંદરની સાઈડ બનાવેલું બહાર દેખાવાય છે. અહીંયા છે અમારે આ અમારી સાઈડનું પાર્કિંગ હોય. અહીંયા અમે બધા સાયકલ અહીંયા મૂકી શકીએ. થોડું હવે આ પાછળ હોય ને આપણે હું તમને જઈને દેખાડી દઉં, પછી આપણે વિડીયો એન્ડ કરી દઈએ અહીંયા સુધી. બહુ લાંબો વિડીયો થઈ જશે ને. આ 220 અમારો બ્લોક આવી ગયો, દેખી લો. હવે આ 220 અમારો બ્લોક, અને આ પેલો સામે જ હતો ને હું એ 220A હતો. હવે આપણે જઈશું વ્લોગને અહીંયા એન્ડ કરીએ, બહુ વધારે આગળ જઈને નહીં કરશું. થેન્ક યુ ફોર વોચિંગ. અગર તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ બીજા વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.